નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ દ્રાવણ પાઠમાં આપણે લાસ્ટ લેક્ચરમાં અસામાન્ય આણ્વીય દળ અને વોન્ટ ઓફ આય ઉપર આધારિત દાખલાઓ છે એની આપણે ગણતરી કરતા હતા. કેટલાક એક્સ્ટ્રા દાખલાઓ આપણે ગણ્યા હતા. સ્વાધ્યાયના અને કોયડાઓ બુકમાં આપેલા લખાણ સંબંધિત પ્રશ્નોની આપણે ચર્ચા કરવાની છે. ગઈકાલે જે આપણે દાખલાઓ ગણ્યા એમાં આગળ લાસ્ટ લેક્ચરમાં જે આપણે કેટલાક કોયડાઓની સમજૂતી મેળવી હતી, આજે આપણે ટેક્સ્ટબુકની અંદર આપેલા સ્વાધ્યાયના કેટલાક આવા પ્રકારના જે દાખલાઓ છે એની આપણે ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ તમે જુઓ કે સ્વાધ્યાયમાં 2.32 નંબરનો દાખલો બુકમાં રકમ તમને આપેલી છે કે સ્વાધ્યાયની અંદર 2.32 નંબરનો દાખલો તમે જુઓ કે જો 10 ગ્રામ CH3 CH2 CHCl COOH મતલબ 2 ક્લોરો બ્યુટેનોઇક એસિડ છે. જો તમે આ પદાર્થનું IUPAC નામ આપો તો 2 ક્લોરો બ્યુટેનોઇક એસિડને 250 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે તો પાણીનું ઠાર બિંદુ અવનયન ગણો અને Ka બરાબર 1.4 ગુણાકારમાં 10⁻³ છે અને Kf 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ આપેલું છે. તો સ્વાધ્યાયનો દાખલો જે આપણે ગણવાનો છે 2.32, આ દાખલો આપણે ગણવાનો છે સ્વાધ્યાયનો 2.32 નંબરનો દાખલો. હવે અહીંયા આગળ મિત્રો તમે વિચારો કે દ્રાવક તરીકે પાણી છે અને એમાં 10 ગ્રામ જેટલો 2 ક્લોરો બ્યુટેનોઇક એસિડ છે એ ઉમેરવામાં આવ્યો છે. એટલે દ્રાવકનું વજન આપેલું છે W1, દ્રાવ્ય પદાર્થનું વજન આપેલું છે W2 10 ગ્રામ અને પાણીનું ઠાર બિંદુ અવનયન ΔTF ગણો એવું આપણને પૂછ્યું છે. તો ખરેખર જો તમારે ΔTF આપણે મેળવવું હોય તો યાદ કરો કે ΔTF બરાબર શું થાય તો કે I ગુણાકારમાં KF અને ગુણાકારમાં દ્રાવણની સાંદ્રતા મોલાલિટી એકમમાં. હવે દ્રાવણની સાંદ્રતા મોલાલિટી એકમમાં તો આપણે ગણી લઈએ, W2 અને W1 આપ્યું છે એટલે એ મળી જાય. 2 ક્લોરો બ્યુટેનોઇક એસિડનું આણ્વીય દળ આપણને મળશે અણુસૂત્ર ઉપરથી, પરંતુ KF આપ્યો છે, પરંતુ વોન્ટ ઓફ આય જ્યાં સુધી આપણે નહીં જાણીએ ત્યાં સુધી આપણને ΔTFનું સાચું મૂલ્ય નહીં મળે. કેમ કે આ પદાર્થ છે એનું કેટલું વિયોજન થાય છે એ જો આપણે જાણીએ નહીં તો ત્યાં સુધી આપણને ΔTFનું સાચું મૂલ્ય મળશે નહીં. એટલે સૌ પ્રથમ આપેલી માહિતી પરથી આપણે વોન્ટ ઓફ આય છે એની આપણે ગણતરી કરવી પડશે. સાથે સાથે દ્રાવણની સાંદ્રતા મોલાલિટી એકમની અંદર પણ આપણે ગણવી પડશે અને એના માટે દ્રાવકનું વજન જે આપણને આપેલું છે. તો સૌ પ્રથમ દ્રાવ્યનું વજન W2 બરાબર 10 ગ્રામ આ આપણને આપેલું છે. દ્રાવકનું વજન W1 બરાબર 250 ગ્રામ પાણી એવું કીધેલું છે, તમે રકમમાં જોઈ શકો છો. દ્રાવ્યનું આણ્વીય દળ, તો હવે દ્રાવ્ય કોણ છે તો 2 ક્લોરો બ્યુટેનોઇક એસિડ આ દ્રાવ્ય પદાર્થ છે નું આણ્વીય દળ M2 બરાબર શું થશે તો કે આ બધા પરમાણુના પરમાણ્વીય દળનો તમે સરવાળો કરશો એટલે આપણને એનું આણ્વીય દળ મળશે. કાર્બન તમે ગણો 1, 2, 3 ને 4 કાર્બન છે અને એનું પરમાણ્વીય દળ 12 ગ્રામ પ્રતિ મોલ થાય. હાઇડ્રોજન તમે ગણો તો 3 ને 2 5 ને 1 6 ને 1 7 હાઇડ્રોજન છે એટલે 7 ગુણાકારમાં 1 પ્લસ ઓક્સિજન 2 છે અને એનું પરમાણ્વીય દળ 16 થાય અને ક્લોરિન 1 જ છે અને એનું પરમાણ્વીય દળ 35.5 થાય. આનો તમે જો ગુણાકાર કરી અને જો તમે સરવાળો કરશો એટલે 12 ચોક 48 થશે, પ્લસ 7 પ્લસ 32 અને પ્લસ 35.5. આ બધાનો તમે જો સરવાળો કરશો એટલે 122.5 ગ્રામ પ્રતિ મોલ આટલું આપણને 2 ક્લોરો બ્યુટેનોઇક એસિડનું આણ્વીય દળ મળશે.
હવે W2 W1 દ્રાવ્યનું આણ્વીય દળ M2 આ આપણે જાણ્યું, તો આના ઉપરથી આપણને દ્રાવણની સાંદ્રતા મોલાલિટી એકમમાં આપણને મળી જશે. તો સૌપ્રથમ મોલાલિટી જો આપણે ગણી લઈએ કે મોલાલિટી સ્મોલ m બરાબર W2 ગુણાકારમાં 1000 છેદમાં M2 અને ગુણાકારમાં W1. તો W2 આપણી પાસે છે 10 ગ્રામ ગુણાકારમાં 1000, આણ્વીય દળ 122.5 અને W1 250. આનો તમે જો ગુણાકાર ભાગાકાર કરશો તો 0.327 મોલાલિટી આપણને મળશે. હવે આપણે વન ટોપ અવયવ I જો આપણે જાણવું હોય તો યાદ કરો કે આપણી બુકમાં આપણને વિયોજન અચળાંક Ka તો આપેલો છે. તો વિયોજન અચળાંક Ka નું મૂલ્ય જો આપણને આપેલું હોય તો એના ઉપરથી વિયોજન અંશ આલ્ફા મળશે અને આલ્ફા ઉપરથી આપણને વન ટોપ અવયવ આઈનું મૂલ્ય મળશે. બરાબર. તો આ જે પદાર્થ છે 2-ક્લોરોબ્યુટેનોઇક એસિડ, એના માટે જો આપણે સૌપ્રથમ માની લો કે તમે પાણીમાં ઉમેરો તો 2-ક્લોરોબ્યુટેનોઇક એસિડ ને તમે જો પાણીમાં ઉમેરશો તો આવા પ્રકારનું આયનીકરણ થશે. CH3 CH2 Cl અહીંયા લખીએ આપણે COOH. પાણીમાં તમે જો ઉમેરશો તો આયનીકરણ થવાથી CH3 CH2 CHCl COO ઋણાયન અને પ્લસ H ધનાયન. બરાબર. તો તમે વિચારો કે વિયોજનથી છૂટા પડતા આયનોની સંખ્યા કેટલી? તો કે વિયોજનથી છૂટા પડતા આયનોની સંખ્યા n બરાબર 2 થશે. બરાબર. વિયોજનથી છૂટા પડતા આયનોની સંખ્યા n બરાબર 2 થશે. અને જો દ્રાવ્યનો વિયોજન અંશ આલ્ફા હોય, કે જો દ્રાવ્યનો વિયોજન અંશ આલ્ફા હોય તો વિયોજન અચળાંક Ka બરાબર શું થાય? તો વિયોજન અચળાંક Ka બરાબર આલ્ફા સ્ક્વેર સી છેદમાં 1 માઇનસ આલ્ફા. યાદ કરો કે આપણે લાસ્ટ લેક્ચરની અંદર પણ આપણે સમજ્યા હતા કે વિયોજન અંશ આલ્ફા અને વિયોજન અચળાંક Ka વચ્ચેનો સંબંધ શું છે? તો Ka બરાબર આલ્ફા સ્ક્વેર સી છેદમાં 1 માઇનસ આલ્ફા. હવે આ જે માનો કે પદાર્થ છે, દ્રાવ્ય પદાર્થ, એ કાર્બોક્સિલિક એસિડ કહેવાય. અને કાર્બોક્સિલિક એસિડ કોઈ પણ હોય એનું અલ્પ પ્રમાણમાં આયનીકરણ થતું હોય, અર્થાત એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય કહેવાય. અને જો અલ્પ પ્રમાણમાં આયનીકરણ થતું હોય તો છેદમાં 1 માઇનસ આલ્ફા જે છે એમાં એકની સરખામણીએ તમે આલ્ફાને તમે અવગણી શકો, અને તો 1 માઇનસ આલ્ફા ઇઝ એપ્રોક્સિમેટલી 1 લઈ શકાય. માનો કે તમે 1 માઇનસ આલ્ફા એમને રહેવા દો તો એને ગણતરીમાં લેવું પડે, પણ એ બંનેના જવાબ એપ્રોક્સિમેટલી સરખા આવે. એટલે આવા પ્રકારના જે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એના માટે આપણે આમ કહી શકીએ કે પરંતુ 1 ઇઝ વેરી મચ ગ્રેટર દેન આલ્ફા હોવાથી 1 માઇનસ આલ્ફા ઇઝ એપ્રોક્સિમેટલી 1 લઈ શકાય. અને જો તમે આમાં લઈ લો તો Ka બરાબર આલ્ફા સ્ક્વેર ઇન્ટુ સી આમ કહી શકાય. હવે તમે જુઓ કે વિયોજન અચળાંક Kનું મૂલ્ય આપ્યું છે, દ્રાવણની સાંદ્રતા C મોલાલિટી એકમમાં આપણે જાણીએ છીએ. તો આના ઉપરથી આપણને આલ્ફાનું મૂલ્ય એ આપણને મળશે. તો આમાં આપણે કિંમત મૂકી દઈએ તો વિયોજન અચળાંક Kનું મૂલ્ય તમે જુઓ 1.4 ગુણાકારમાં 10⁻³ આપેલું છે, બરાબર આલ્ફા સ્ક્વેર સી દ્રાવણની સાંદ્રતા 0.327 મોલાલિટી એકમમાં આપેલી છે. તો આલ્ફા સ્ક્વેર બરાબર 1.4 ગુણાકારમાં 10⁻³ છેદમાં 0.327. તો આનો તમે જો ભાગાકાર કરશો એટલે એ જવાબ આપણને મળશે 4.281 ગુણાકારમાં 10⁻³
તો આલ્ફા બરાબર √, જો આનું આપણે વર્ગમૂળ છે એ આપણે લેવાનું છે, અને વર્ગમૂળ આનું જો આપણે લેશું તો અહીંયા 10⁴ કરો કાં 10⁵ કરો, તો આ પોઈન્ટને તમે એક સ્થાન જમણી બાજુ ખસેડો તો 42.81 ગુણાકારમાં 10⁻⁴. તો હવે 42.81નું વર્ગમૂળ તમે લેશો એટલે એનો જવાબ આવશે 6.5429 અને ગુણાકારમાં 10⁻². કેમ કે 10⁻⁴ વર્ગમૂળ થશે 10⁻². આટલું મૂલ્ય આપણને મળ્યું વિયોજન અંશ આલ્ફાનું મૂલ્ય મળ્યું. તો વિયોજન અંશ આલ્ફાનું મૂલ્ય આપણે જાણી લીધું. વિયોજનથી છૂટા પડતા આયનોની સંખ્યા n બરાબર 2 છે, તો એ બંનેનો ઉપયોગ કરી અને હવે આપણને વોન્ટ ઓફ અવયવ I છે એ આપણને મળશે. અને આને તમે આમે કહી શકો કે આલ્ફા બરાબર 0.06549 આમ પણ કહી શકાય. તો વિયોજન અંશ આલ્ફાનું મૂલ્ય આપણને આટલું મળ્યું, અને હવે આપણને આના ઉપરથી વોન્ટ ઓફ અવયવ I મળી જશે કે તેથી વિયોજન અંશ આલ્ફા બરાબર I-1/n-1. આ સૂત્રમાં તમે જુઓ કે આલ્ફા આપણે જાણીએ છીએ અને એનું મૂલ્ય છે 0.06549 બરાબર I-1/2-1. તો 2 - 1 એટલે 1 થશે, અને તેથી I બરાબર 1.06549. જો વોન્ટ ઓફ અવયવ આઈનું મૂલ્ય 1.06549, જેને આપણે એપ્રોક્સિમેટલી 1.065 આપણે લઈ શકીએ, તો આ દ્રાવણ માટે અને દ્રાવ્ય પદાર્થ માટે વોન્ટ ઓફ અવયવ આઈનું મૂલ્ય 1.065 મળે છે. અહીંયા તમે વિચારી શકશો કે વિયોજનથી છૂટા પડતા આયનોની સંખ્યા 2 છે, અને જો વોન્ટ ઓફ આઈનું મૂલ્ય તમને 2 મળતું હોય ને તો સંપૂર્ણ વિયોજન થાય છે તેમ કહેવાય. પણ વોન્ટ ઓફ અવયવ આઈનું મૂલ્ય 2 કરતાં ઘણું ઓછું મળે છે, એનો મતલબ સંપૂર્ણ વિયોજન થતું નથી. અને એટલે તમે જુઓ આલ્ફાનું મૂલ્ય આપણને 0.06542 મળે છે. આનો અર્થઘટન તમે સમજી શકશો કે ખરેખર વિયોજન કેટલા ટકા થયું, તો 6.54% જેટલું વિયોજન થાય છે. તમે જ્યારે આ પદાર્થને પાણીમાં ઉમેરશો તો એનું વિયોજન માત્ર કેટલું થાય છે, તો કે 6.54% જેટલું જ વિયોજન થાય છે. અને એટલે જ વોન્ટ ઓફ અવયવ આઈનું મૂલ્ય 1.065 જેટલું આપણને મળે છે. હવે આના ઉપરથી આપણે ઠાર બિંદુ અવનયન ΔTF છે એ આપણને મળશે. તો હવે ΔTF બરાબર શું થાય, તો વોન્ટ ઓફ અવયવ I ગુણાકારમાં KF ગુણાકારમાં દ્રાવણની મોલલ સાંદ્રતા. તો આઈનું મૂલ્ય 1.065 ગુણાકારમાં KF એટલે એનું મૂલ્ય આપણી બુકમાં આપ્યું, તમે જોઈ શકો છો કે 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ, 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ ગુણાકારમાં મોલલ સાંદ્રતા 0.327 કે 0.327 મોલ પ્રતિ કેજી બરાબર. આનો તમે ગુણાકાર કરશો તો આનો જવાબ આપણને મળશે 0.65 કેલ્વિન. 0.65 કેલ્વિન. જો તમે મિત્રો વિચારી શકશો કે અગાઉ આપણે જે દાખલાઓ ગણતા હતા એમાં આપણે આઈને ધ્યાનમાં લેતા હતા નહીં, ખાલી ΔTF બરાબર KF ગુણાકારમાં દ્રાવણની મોલાલિટી આમાં તમે કિંમત મૂકો એટલે આપણે ઠાર બિંદુ અવનયન છે એ આપણને મળતું હતું. પણ એ કેવા દ્રાવણ માટે, કે જે દ્રાવ્ય પદાર્થનું સુયોજન કે વિયોજન ન થતું હોય ને એના માટે, કારણ કે એના માટે I બરાબર 1 જ હોય. પણ જે પદાર્થને તમે પાણીમાં ઉમેરો અને તેનું વિયોજન થતું હોય કે સુયોજન થતું હોય તો એના માટે વોન્ટ ઓફ અવયવ આઈનું મૂલ્ય ખાસ લેવું પડે, અને એ તમે એના વડે ગુણશો ત્યારે આપણને સાચું ઠાર બિંદુ અવનયન છે એ આપણને મળશે. અને એટલા માટે આનો જવાબ આવશે 0.65 કેલ્વિન, એટલો આપણને જવાબ મળશે. તો આ દાખલો મિત્રો ખૂબ મહત્ત્વનો છે, સમજવા જેવો દાખલો છે.
ધ્યાનપૂર્વક સમજવાનું. કોઈ પણ દ્રાવ્ય પદાર્થ કેવા પ્રકારનો આપ્યો છે એને ધ્યાનમાં લઈ અને વોન્ટોફોવિયો આયના મૂલ્ય પરથી જ આપણે સાચું મૂલ્ય મેળવી શકીએ. એટલે તમે યાદ કરો કે સંખ્યાત્મક ગુણધર્મ માટેના કોઈ પણ સૂત્રો જે આપણે સમજ્યા એ બધામાં હંમેશા વોન્ટોફોવિયો આય દાખલ કરવાનો છે. પછી ભલે તમે ગ્લુકોઝ, યુરિયા કે ખાંડ માટે તમે દાખલો ગણતા હો તો એના માટે આય બરાબર 1 થઈ જાય. એટલે કોઈ પણ આવા સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે કાંઈ પણ દાખલા ગણતા હોઈએ એમાં હંમેશા વોન્ટોફોવિયો આય છે ને એ હોવો જ જોઈએ, કે જેથી કરીને માનો કે જેનું વિયોજન થતું હોય કે જેનું સુયોજન થતું હોય તો એના માટે આયનું મૂલ્ય કેટલું એ પહેલાં ગણવું પડે અને તો જ આપણને જે તે સંખ્યાત્મક ગુણધર્મનું સાચું મૂલ્ય છે એ આપણને મળી શકે. આવા જ પ્રકારનો એક દાખલો સ્વાધ્યાયનો 2.33 નંબરનો દાખલો તમે જુઓ મિત્રો. સ્વાધ્યાયનો 2.33 નંબરનો દાખલો, રકમ તમારી સામે છે અને રકમ તમે વાંચો કે 19.5 ગ્રામ CH2FCOOH એટલે કે ફ્લોરોએસેટિક એસિડ. તમે જો કે કાર્બોક્સિલિક એસિડનો જે પાઠ તમે ભણશો તો ત્યારે તમને ખ્યાલ આવશે. આલ્ડિહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડનો પાઠ તમે ભણો એટલે આ વાત તમને સમજાશે કે CH2FCOOH અને ફ્લોરોએસેટિક એસિડ તરીકે ઓળખવામાં આવે. તો 19.5 ગ્રામ ફ્લોરોએસેટિક એસિડને 500 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવ્યો છે. પાણીના ઠાર બિંદુનું અવનયન 1 અંશ સેલ્સિયસ નોંધાયું છે. તો ફ્લોરોએસેટિક એસિડનો વિયોજન અચળાંક અને વોન્ટોફોવિયો આય ગણો. તો તમારે ખરેખર સૌપ્રથમ વોન્ટોફોવિયો આય આપણે ગણી લઈએ તો એના ઉપરથી વિયોજન અચળાંક કે એ આપણને મળશે, કેમ કે વોન્ટોફોવિયો આય આપણે ગણીએ તો એના ઉપરથી વિયોજન અંશ આલ્ફા મળશે અને આલ્ફા ઉપરથી વિયોજન અચળાંક કે એ આપણને મળશે. તો સ્વાધ્યાયનો 2.33 નંબરનો જે દાખલો છે એ પણ ખૂબ મહત્ત્વનો છે અને એમાં આપેલી માહિતી પરથી આપણે સૌ પ્રથમ વોન્ટોફોવિયો આય છે ને એ આપણે ગણવાનો છે. વોન્ટોફોવિયો આય આપણને મળશે તો એના ઉપરથી વિયોજન અંશ આલ્ફા મળશે અને વિયોજન અંશ આલ્ફા ઉપરથી આપણને વિયોજન અચળાંક કે એનું મૂલ્ય છે એ આપણને મળશે. તો અહીંયા આગળ તમે જુઓ કે મોલલ અવનયન અચળાંક KF નું મૂલ્ય આપણી બુકમાં આપ્યું નથી, પણ દ્રાવક પાણી માટે 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ લઈ શકાય. બરાબર. બીજું શું આપ્યું છે તો ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF આપ્યું છે. તો ડેલ્ટા TF 1 અંશ સેલ્સિયસ બરાબર 1 કેલ્વિન કહેવાય, આપણે અગાઉ સમજ્યા છીએ. આ ઉપરાંત તમે જુઓ તો દ્રાવકનું વજન આપ્યું છે W1, 500 ગ્રામ પાણી એવું કીધું છે. તો 500 ગ્રામ પાણી એ દ્રાવકનું વજન છે. દ્રાવ્ય પદાર્થનું વજન W2 એ 19.5 ગ્રામ છે અને M2 એટલે ફ્લોરોએસેટિક એસિડનું આણ્વીય દળ કે CH2FCOOH નું આણ્વીય દળ. બરાબર. અને આનું તમે જો આણ્વીય દળ ગણશો તો કાર્બન 2 છે એનો પરમાણુ ભાર 12, હાઇડ્રોજન 3 છે એનો પરમાણુ ભાર 1, ઓક્સિજન 2 છે એનો પરમાણુ ભાર 16 અને ફ્લોરિન 1 છે તો ફ્લોરિનનો પરમાણુ ભાર 19 થાય. આ બધાનો ગુણાકાર કરી અને જો તમે સરવાળો કરશો તો 78 ગ્રામ પ્રતિ મોલ આપણને એનું આણ્વીય દળ છે ને એ આપણને મળશે. હવે તમે મિત્રો જુઓ કે આપણે સૌપ્રથમ વોન્ટોફોવિયો આય છે ને એ મેળવવાનું છે. તમે અહીંયા આગળ જુઓ તો મેં તમને સમજાવ્યું તે પ્રમાણે ડેલ્ટા TF બરાબર શું કહેવાય તો કે આય ગુણાકારમાં KF ગુણાકારમાં M. આ આપણે જાણીએ છીએ. તો KF જાણીએ છીએ, M ગણી લઈએ, ડેલ્ટા TF જાણીએ છીએ તો વોન્ટોફોવિયો આય મળી જશે. તો હવે સૌપ્રથમ દ્રાવણની સાંદ્રતા કે સાંદ્રતા C મોલાલિટી સ્મોલ m બરાબર W2 ગુણાકારમાં 1000 છેદમાં M2 ગુણાકારમાં W1. વિચારો W2 એટલે દ્રાવ્ય પદાર્થનું વજન
આપણે જાણીએ છીએ 19.5 ગુણાકારમાં 1000. અણુભાર આપણે મેળવ્યો 78 ગ્રામ પ્રતિ મોલ અને દ્રાવકનું વજન છે 500 ગ્રામ. આનો તમે જો ગુણાકાર ભાગાકાર કરશો એટલે મોલાલિટી આપણને મળશે 0.5 મળશે. બરાબર. હવે ડેલ્ટા ટીએફ બરાબર શું થાય? તો ડેલ્ટા ટીએફ બરાબર આઈ ગુણાકારમાં કે એફ ગુણાકારમાં એમ. તો ડેલ્ટા ટીએફનું મૂલ્ય આપણે જાણીએ છીએ 1 કેલ્વિન બરાબર 1/4 આઈ 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ અને મોલાલિટી 0.5 મોલ ઇન્ટુ કેજી ઇન્વર્સ. જો આનો તમે જો ગુણાકાર કરી અને આના છેદમાં જવા દો તો 1/4 આઈ બરાબર 1 કેલ્વિન એના છેદમાં 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ અને ગુણાકારમાં 0.5 મોલ ઇન્ટુ કેજી ઇન્વર્સ. જો મોલ ઇન્વર્સ મોલ નીકળી જશે, કેજી ઇન્વર્સ અને કેલ્વિન નીકળી જશે. એટલે 1/4 આઈને કોઈ એકમ નહીં હોય પણ એનું મૂલ્ય તમે ગણશો તો 1.0753 જેટલું આપણને એનું મૂલ્ય છે એ આપણને મળશે. તો સૌ પ્રથમ 1/4 આઈનું મૂલ્ય 1.0753 જેટલું તેનું મૂલ્ય છે એ આપણને મળ્યું. હવે આપણે આઈ ઉપરથી વિયોજન અંશ આલ્ફા છે એનું મૂલ્ય આપણે મેળવવાનું છે. તો વિયોજનથી છૂટા પડતા આયનોની સંખ્યા આપણે જાણી લઈએ કે CH2F COOH. આને તમે જો પાણીમાં ઉમેરશો તો CH2F COO અને પ્લસ H ધનાયન. બરાબર. આનો મતલબ શું થયો? તો વિયોજનથી છૂટા પડતા આયનોની સંખ્યા n બરાબર 2 થશે. કે તેથી વિયોજનથી છૂટા પડતા આયનોની સંખ્યા n બરાબર 2 થશે. હવે વિયોજન અંશ આલ્ફા બરાબર વિયોજન અંશ આલ્ફા બરાબર i-1/n-1. તો આલ્ફા બરાબર 1/4 આઈનું મૂલ્ય એટલે તમને ખ્યાલ આવશે કે એનની કિંમત 2 મળે છે અને આઈની કિંમત 1.0753 એટલે 2 કરતાં ઘણું ઓછું. મતલબ 100% વિયોજન થતું નથી અને ન જ થાય, કેમ કે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ હોય એ બધાનું આયનીકરણ અલ્પ પ્રમાણમાં થતું હોય, કેમ કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. એટલે આલ્ફા બરાબર 1.0753 -1 છેદમાં 2 - 1. તો 2 - 1 એટલે 1 અને આમાંથી આટલું બાદ કરશો તો 0.0753 આટલું આપણને વિયોજન અંશ આલ્ફાનું મૂલ્ય છે એ આપણને મળશે. હવે તમે જુઓ કે વિયોજન અંશ આલ્ફા આપણને મળી ગયો તો હવે આના ઉપરથી વિયોજન અચળાંક મળશે કે વિયોજન અચળાંક કે એ બરાબર α²c છેદમાં 1 - આલ્ફા. તો વિયોજન અચળાંક કે એ બરાબર α²c છેદમાં 1 - આલ્ફા. આલ્ફાનું મૂલ્ય આપણે જાણીએ છીએ 0.0753 એનો વર્ગ, સાંદ્રતા 0.5 મોલાલિટી છે છેદમાં 1 - 0.0753. તો કે એ બરાબર આનો તમે જો ગુણાકાર અને એનો હિસાબ કરશો તો 0.0753નો વર્ગ અને ગુણાકારમાં 0.5 એટલે એ મળશે 0.002835 0.002835 છેદમાં એકમાંથી તમે જો આટલું બાદ કરશો તો એનો જવાબ મળશે 0.9247 અને આનો જો તમે હવે ભાગાકાર કરશો તો વિયોજન અચળાંક કે એનું મૂલ્ય 0.00
307 મળશે અને માટે કે એ બરાબર 3.07 ગુણાકારમાં 10⁻3 આટલું આપણને વિયોજન અચળાંક કે એનું મૂલ્ય છે એ આપણને મળશે. તો મિત્રો ખાસ તમે વિચારો કે વિયોજન અચળાંક કે એનું મૂલ્ય 3.07 ગુણાકારમાં 10⁻3 એટલે જે આપણે સંબંધો આ બધા આપણે જોઈએ છે એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે જો તમારે વિયોજન અચળાંક કે એ તમારે ગણવાનો હોય તો એના માટે તમારે સાંદ્રતા સી જાણવું પડે અને વિયોજન અંશ આલ્ફા તમારે જાણવો પડે. એટલે તો આપણે અગાઉ વિયોજન અંશ આલ્ફા ગણ્યો, પણ આલ્ફા તમારે જો જાણવું હોય, વિયોજન અંશ આલ્ફાનું મૂલ્ય ગણવું હોય તો વોન્ટોફોવિયો આઈની જરૂર પડશે. આઈ એટલે સૌપ્રથમ તમે જુઓ આપણે વોન્ટોફોવિયો આઈની ગણતરી કરી અને વોન્ટોફોવિયો આઈનું મૂલ્ય મળ્યા પછી આપણે વિયોજન અંશ આલ્ફાનું મૂલ્ય મેળવ્યું અને એ આલ્ફાનો ઉપયોગ કરી અને આપણને વિયોજન અચળાંક કે એનું મૂલ્ય છે એ આપણને મળી શકે. ઘણી બધી વખત માની લો કે વિયોજન અચળાંક કે એ આપ્યો હોય તો એના ઉપરથી વિયોજન અંશ આલ્ફા મળશે અને આલ્ફા ઉપરથી વોન્ટોફોવિયો આઈ મળે. એવાય દાખલાઓ આપણને પૂછવામાં આવતા હોય છે. તો કોઈ પણ દાખલાની અંદર રકમમાં આપણને શું આપ્યું છે ને શું પૂછવામાં આવ્યું છે એ ખાસ જોવું પડે. આવા જ પ્રકારનો એક દાખલો આપણી બુકની અંદર સ્વાધ્યાયનો 2.40 નંબરનો દાખલો છે. જુઓ, સ્વાધ્યાયનો 2.40 નંબરનો દાખલો તમે જુઓ, રકમ તમે વાંચો તમને ખ્યાલ આવશે કે એની અંદર સ્વાધ્યાયનો 2.40 નંબરનો દાખલો છે. રકમ તમે એકવાર વાંચી જુઓ અને 2.40 નંબરના દાખલામાં આપણને શું પૂછવામાં આવ્યું છે તો 27°C તાપમાને 0.75 એટમોસ્ફિયર અભિસરણ દબાણ દર્શાવે તેવા કેલ્શિયમ ક્લોરાઇડના દ્રાવણ માટે 2.5 લીટર પાણીમાં દ્રાવણ બનાવવા માટે CaCl2નો જથ્થો અથવા વજન નક્કી કરો. હવે અહીંયા આગળ દ્રાવક તરીકે પાણી છે અને દ્રાવ્ય ઘટક તરીકે કેલ્શિયમ ક્લોરાઇડ છે, પણ વિચારો એના માટે તો એને બ્રેકેટમાં વોન્ટોફોવિયો આઈ આપી દીધો છે. તમને ખ્યાલ આવવો જોઈએ કે આઈનું મૂલ્ય આપણને આપ્યું છે 2.47. ખરેખર તમે CaCl2ને પાણીમાં ઉમેરો તો વિયોજનથી છૂટા પડતા આયનોની સંખ્યા 3 થાય. તો આઈનું મૂલ્ય 3 નથી, 3 કરતાં ઓછું છે, એનો મતલબ સંપૂર્ણ વિયોજન થતું નથી. અહીંયા આગળ તમને વોન્ટોફોવિયો આઈ આપેલો છે અને તમારે દ્રાવ્ય પદાર્થનું વજન નક્કી કરો એટલે કે W2 આપણે ગણવાનું છે અને તાપમાન આપ્યું છે, અભિસરણ દબાણ આપ્યું છે, કદ આપ્યું છે. તો અભિસરણ દબાણના સૂત્રનો ઉપયોગ કરી અને આપણે W2 અથવા તો વજન W એની આપણે ગણતરી છે એ કરી શકીએ. તો આ દાખલાની અંદર તમે જુઓ કે જે આપણને માહિતી આપી છે એને આપણે પહેલાં નોંધી લઈએ અને પછી દ્રાવ્ય પદાર્થનું વજન છે એ આપણે નક્કી કરીશું. તો અહીંયા આગળ તમે જુઓ કે આપણને શું આપવામાં આવ્યું છે તો અહીંયા આગળ વોન્ટોફોવિયો આઈનું મૂલ્ય 2.47 આપેલું છે એ તમે રકમમાં જોઈ શકો છો. તાપમાન T 27°C પ્લસ 273 બરાબર 300 કેલ્વિન તાપમાન થશે, કારણ કે અભિસરણ દબાણના સૂત્રમાં જે ટેમ્પરેચર છે એ હંમેશા કેલ્વિન એકમની અંદર લેવું પડે. આ સૂત્રમાં તમે જુઓ માહિતી આપી છે એને પહેલાં લઈ લઈએ. કદ V 2.5 લીટર આપવામાં આવ્યું છે. દ્રાવ્ય પદાર્થનું વજન W આપણે મેળવવાનું છે અને દ્રાવ્ય પદાર્થનો અણુભાર M2 એટલે શું તો કે CaCl2નું આણ્વીય દળ. એટલે આપણે ખાલી સૂત્રમાં એમ જ કહીશું, કેમ કે આપણે અભિસરણ દબાણ માટે આ સૂત્ર વાપરીએ. તમે યાદ કરો કે પાઈ બરાબર WRT/MV. આ આપણું અભિસરણ દબાણનું સૂત્ર છે. આને વોન્ટોફોવિયો આઈ વડે ગુણવાનું છે. એટલે આ સૂત્રમાં તમે જુઓ, તમે બધું જાણતા હો તો દ્રાવ્યનું વજન W આપણને મળશે. તો M શું છે તો M એટલે CaCl2નું આણ્વીય દળ. એટલે આ બધા પરમાણ્વીય દળનો સરવાળો કરો તો કેલ્શિયમ 40, ક્લોરિનનું પરમાણ્વીય દળ 35.5 અને ગુણાકાર કરી અને જો તમે સરવાળો કરશો તો 111 ગ્રામ પ્રતિ મોલ આપણને મળશે. હજુ તમે જુઓ વાયુ અચળાંક R, તો Rનું મૂલ્ય 0.082 લીટર વાતાવરણ
પ્રતિ મોલ કેલ્વિન, બરાબર। તો આ બધા મૂલ્યો આપણે જો સૂત્રમાં કિંમત મૂકીએ તો અભિસરણ દબાણ પાઈ બરાબર શું થાય, તો કે અભિસરણ દબાણ પાઈ બરાબર આઈ ગુણાકારમાં CRT, બરાબર। તો પાઈ બરાબર આઈ ગુણાકારમાં NRT અપોન V। તો પાઈ બરાબર આઈ ગુણાકારમાં WRTના છેદમાં M ઇન્ટુ V। બધું જાણીએ છીએ તો આપણને દ્રાવ્ય પદાર્થનું વજન W છે એ આપણને મળશે, પણ એમાં કિંમત મૂકી દઈએ તો અભિસરણ દબાણ પાઈ એ આપણને આપેલું છે। અહીંયા આગળ હું લખી દઉં કે પાઈનું મૂલ્ય તમે યાદ કરો, રકમમાં જુઓ 0.75 એટમોસ્ફિયર આપેલું છે, બરાબર। તો 0.75 એટમોસ્ફિયર અથવા તો વાતાવરણ, વોન્ટોફોવિયો આઈનું મૂલ્ય આપણને આપેલું છે 2.47 ગુણાકારમાં W, આરનું મૂલ્ય 0.082 લીટર ઇન્ટુ એટમોસ્ફિયર મોલ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ, તાપમાન T 300 કેલ્વિન આપેલું છે, અને એના છેદમાં આણ્વીય દળ 111 ગ્રામ પ્રતિ મોલ, કદ આપ્યું છે 2.5 લીટર। જો એકમોનો તમે હિસાબ કરશો તો આ એટમોસ્ફિયર નીકળી જાય, કેલ્વિન ઇન્વર્સ કેલ્વિન નીકળી જાય, છેદમાં મોલ ઇન્વર્સ અને અંશમાં મોલ ઇન્વર્સ નીકળી જાય, અંશમાં લીટર છેદમાં લીટર નીકળી જાય, વધ્યું શું માત્ર આ ગ્રામ એકમ વધ્યો, બરાબર। અને એટલા માટે W બરાબર શું થશે, તો કે 0.75 ગુણાકારમાં 111 ગુણાકારમાં 2.5 અને છેદમાં 2.47 અને ગુણાકારમાં 0.082। આ બધાનો તમે જો ગુણાકાર ભાગાકાર કરશો એટલે, અને હજુ 300 તાપમાન રહી ગયું, બરાબર 300, આ બધાનો તમે જો ગુણાકાર ભાગાકાર કરશો એટલે આનો જવાબ આપણને મળશે 3.4252 ગ્રામ। જો દ્રાવ્ય પદાર્થનું વજન W કેટલું મળશે, 3.4252 ગ્રામ। હવે આવા દાખલા જ્યારે આપણે અગાઉ ગણતા હતા ત્યારે આપણે વોન્ટોફોવિયો આઈને ધ્યાનમાં લેતા નહોતા, શું કામ, કેમ કે એ બધા દ્રાવ્ય પદાર્થ કેવા હતા કે જેનું સુયોજન કે વિયોજન ન થતું હોય ને એવા હતા, અને એટલા માટે એના માટે આઈ બરાબર 1 જ હતો ને, એટલે આપણે આઈ લખતા જ નહોતા। પણ વિચારો તમારે ખાસ જોવાનું કે કોઈ પણ દાખલાની રકમમાં તમને જે દ્રાવ્ય પદાર્થ આપ્યો છે એનું સુયોજન કે વિયોજન થતું હોય તો હંમેશા માટે સૂત્રોમાં વોન્ટોફોવિયો આઈ લખવો જરૂરી છે। જો તમે અહીંયા આગળ વોન્ટોફોવિયો આઈનું મૂલ્ય ન લખો તમે તો તમને આ બધી માહિતી ઉપરથી તમે જે દ્રાવ્ય પદાર્થનું વજન મેળવો ને એ સાચું ન હોય, અને એટલે તમને જો યાદ હોય ને તો આપણે એકાદ બે દાખલામાં NaClનું વજન સમઅભિસારી દ્રાવણ માટે જ્યારે ગણતા હતા તો જે જરૂરી જવાબ આવતો હતો એનું અડધું મૂલ્ય લેતા હતા, એવું તમને યાદ હશે। એટલે એવું તમે અડધું કરવું પડે ને એવું કાંઈ ન કરવું પડે, એટલા માટે પહેલેથી જો તમે સૂત્રમાં વોન્ટોફોવિયો આઈ મૂકી દો તો તમને એનો સીધો જ સાચો જવાબ છે એ આપણને મળશે। અને એટલા માટે આ દાખલામાં તમે જુઓ તો વોન્ટોફોવિયો આઈનું મૂલ્ય 2.47 છે, અને એટલે આપણને સાચો જવાબ 3.4252 ગ્રામ છે એ આપણને મળે છે। ત્યાર પછી તમે જુઓ તો એક સ્વાધ્યાયની અંદર 2.41 નંબરનો દાખલો છે, સ્વાધ્યાયનો 2.41 નંબરનો દાખલો। આ દાખલો પણ મિત્રો ખૂબ અગત્યનો છે, અને રકમ તમે વાંચો કે 2.41 નંબરનો દાખલો છે એની રકમ તમે જોઈ જુઓ કે 25°C તાપમાને 2 લીટર પાણીમાં 25 મિલીગ્રામ K2SO4 ઓગાળીને બનાવેલા દ્રાવણનું અભિસરણ દબાણ નક્કી કરો, અને અહીં K2SO4નું સંપૂર્ણ વિયોજન થાય છે તેમ ધારી લો। ખૂબ સરસ વાત છે। જો K2SO4નું સંપૂર્ણ વિયોજન થતું હોય ને તો વોન્ટોફોવિયો આઈનું મૂલ્ય 3 આવે। તમે વિચારો
કેમ કે K2SO4નું જો આયનીકરણ થાય તો 2 ધન આયન 1 ઋણ આયન ઉત્પન્ન થશે, એટલે વન ટોપ હવે આયનું મૂલ્ય અહીંયા તમારે 3 લેવું પડે એવું અહીંયા આગળ દાખલામાં કીધેલું છે, કારણ કે સંપૂર્ણ વિયોજન થાય છે એટલા માટે. બાકી બધી માહિતી આપી છે તો આપણને દ્રાવણનું અભિસરણ દબાણ પાય છે એ આપણને મળશે. તો સૌપ્રથમ અહીંયા આગળ તમે જુઓ કે 2.41 નંબરનો જે દાખલો છે એની અંદર જો આમાંય સૂત્ર તો આપણે આ જ વાપરવાનું છે અને આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે અભિસરણ દબાણ પાય છે ને એ આપણે મેળવવાનું છે. પણ અહીંયા આગળ શું આપણને આપવામાં આવ્યું છે તો અહીં તાપમાન T આપ્યું છે, તમે વાંચો 25°C પ્લસ 273 બરાબર 298 કેલ્વિન. બીજું તમે જુઓ દ્રાવણનું કદ આપ્યું છે તો V બરાબર 2 લીટર આપેલું છે. આમાં જરૂરી બધી માહિતી આપેલી છે. તમે દ્રાવ્ય પદાર્થનું વજન W તમે જુઓ તો દ્રાવ્ય પદાર્થનું વજન W 25 મિલીગ્રામ કીધું છે, અને તમે વિચારો તો કે આમાં આપણે દ્રાવ્યનું વજન W ગ્રામ એકમમાં લઈએ છીએ તો 25 મિલીગ્રામ એટલે 0.025 ગ્રામ થાય, કેમ કે 1000 વડે તમારે ભાગવા પડશે. તો 25 મિલીગ્રામને તમે 1000 વડે ભાગશો તો 0.025 ગ્રામ થશે. એમ એટલે K2SO4નું આણ્વીય દળ, K2SO4નું આણ્વીય દળ, અને K2SO4નું આણ્વીય દળ એટલે પોટેશિયમનો પરમાણ્વીય દળ 39, સલ્ફરનું 32, ઓક્સિજનનું 16. આનો બધાનો તમે ગુણાકાર કરી અને સરવાળો કરશો તો 78 પ્લસ 32 પ્લસ 64, આનો સરવાળો કરશો એટલેનો જવાબ આવશે 174 ગ્રામ પ્રતિ મોલ. હવે જુઓ કે વાયુ અચળાંક આરનું મૂલ્ય પણ લખી દઈએ કે 0.082 લીટર વાતાવરણ પ્રતિ મોલ કેલ્વિન. હવે વન ટોપ અવયવ આયનું મૂલ્ય મેં તમને કીધું તે પ્રમાણે આપણે 3 લેવું પડશે, કારણ કે K2SO4ને જો તમે પાણીમાં ઉમેરો તો 2 મોલ K+1 અને SO4 ઉપર -2 આવા પ્રકારે આયનીકરણ થશે. સંપૂર્ણ આયનીકરણ થાય છે તો આ પદાર્થનું સંપૂર્ણ આયનોમાં વિયોજન થશે, અને સંપૂર્ણ વિયોજન થવાથી આય બરાબર કેટલા થશે? 3. બરાબર. જો આ જે છે ને એ થિયરી આપણે સમજાવી તો આપણને ખબર પડશે. અહીંયા આગળ તમે જુઓ તો વિયોજનથી છૂટા પડતા આયનોની સંખ્યા કેટલી? તો કે 3. તો n બરાબર 3 જ આવશે. વિચારજો બરાબર કે nનું મૂલ્ય 3 મળશે. સંપૂર્ણ વિયોજન થાય છે તો વિયોજન અંશ આલ્ફાનું મૂલ્ય તમને 1 મળે. તો આ સૂત્ર તમે મૂકો આલ્ફા બરાબર I-1/n-1. આ સૂત્રમાં તમે જો કિંમત મૂકશો તો આલ્ફાની કિંમત 1 છે, I-1, nની કિંમત 3 થાય. તો 3 - 1 એટલે 2. અહીંયા તમે આનો સાદુરૂપ આપો તો શું થાય? તો કે 1 બરાબર I-1/2, તો 2 બરાબર I-1 અને I બરાબર 3. ખ્યાલ આવ્યો? એમ કીધું ને સંપૂર્ણ વિયોજન થાય છે, તો સંપૂર્ણ વિયોજન થતું હોય તો વિયોજન અંશ આલ્ફાનું મૂલ્ય 1 થાય. અને તમે જો આ સૂત્રમાં કિંમત મૂકશો તો પણ તમને વન ટોપ અવયવ આયનું મૂલ્ય 3 મળશે. એટલે એ આપણે અગાઉ સમજ્યા છીએ કે જો સંપૂર્ણ વિયોજન થતું હોય તો યાદ કરો NaCl માટે આયનની કિંમત 2 થાય. કેમ કે ત્યારે શું થાય તો કે વન ટોપ અવયવ આયનું મૂલ્ય આયનોની સંખ્યા જેટલું જ થઈ જાય. કેમ કે આલ્ફા 1 થઈ જાય ને, આલ્ફાનું મૂલ્ય 1 થઈ જાય એટલે વન ટોપ અવયવ આયનું મૂલ્ય ઉત્પન્ન થતા આયનોની સંખ્યા જેટલું જ થઈ જાય, મતલબ n જેટલું જ થઈ જાય, n જેટલું. અને એટલા માટે તમે જુઓ કે અહીંયા nની કિંમત 3 છે તો સંપૂર્ણ વિયોજન થવાથી વન ટોપ અવયવ આયનું મૂલ્ય આપણે કેટલું ગણીએ છીએ? 3 છે એ આપણે લઈએ છીએ. હવે તમે જુઓ કે હવે અભિસરણ દબાણ પાય બરાબર અભિસરણ દબાણ પાય બરાબર I ગુણાકારમાં WRT/m/V. વિચારો આની અંદર આપણે કિંમત મૂકશું એકમોનો જો તમે હિસાબ કરશો તો માત્ર ને માત્ર વાતાવરણ અથવા એટમોસ્ફિયર એકમ છે એ વધશે. વન ટોપ અવયવ આયનું મૂલ્ય 3 છે. દ્રાવ્ય પદાર્થનું વજન W 0.025 મિલીગ્રામ છે. વાયુ અચળાંક આરની કિંમત 0.082 છે. તાપમાન 298 કેલ્વિન છે. અને છેદમાં
આણવીય દળ છે 174 ગ્રામ પ્રતિ મોલ છે અને કદ વીનું મૂલ્ય 2 લીટર છે. જો તમે બધાના એકમોય લખશો અને એકમોનું જો તમે સાદુરૂપ આપશો તો માત્ર ને માત્ર એકમ એટમોસ્ફિયર અથવા તો વાતાવરણ એકમ વધશે, કેમ કે એ જ એકમ અભિસરણ દબાણનો એકમ હોય. આનો તમે બધાનો જો ગુણાકાર ભાગાકાર કરશો તો 0.005266 એટમોસ્ફિયર આવો આપણને જવાબ મળશે, જેને આપણે એમ લખી શકીએ કે 5.266 ગુણાકારમાં 10⁻³ એટમોસ્ફિયર. તો આટલું દ્રાવણનું અભિસરણ દબાણ પાય છે એ આપણને મળશે. પણ તમે જોઈ શકો છો કે આ દાખલામાં વોન્ટોફોવિયો આયનનું ખાસ મહત્ત્વ છે. જો આગળ યુરિયા, ગ્લુકોઝ કે ખાંડ જેવા પદાર્થો પૂછ્યા હોત તો માત્ર ને માત્ર પાય બરાબર WRT/mv આપણે લખત અને ગણતરી કરી શકત, જે આપણે અગાઉ એવા દાખલાઓ ગણ્યા છે. તો મિત્રો, આ બધા દાખલાઓમાં ખાસ જોવાનું કે દ્રાવ્ય પદાર્થ જે છે એ કેવો છે, વિયોજન પામે તેવો છે, સુયોજન પામે તેવો પદાર્થ છે કે વિયોજન કે સુયોજન ન થતું હોય એવો જો પદાર્થ હોય તો જ વોન્ટોફોવિયો આયનનું મૂલ્ય 1 મળશે. તમને એવું યાદ હશે કે જો કોઈ પણ દ્રાવ્ય પદાર્થને તમે દ્રાવકમાં ઉમેરો અને જેનું સુયોજન કે વિયોજન ન થતું હોય અને દ્રાવણ જો અતિ મંદ હોય તો જ વોન્ટોફોવિયો આયનનું મૂલ્ય 1 મળશે. એટલે આદર્શ દ્રાવણ કોઈ પણ હોય તો આદર્શ દ્રાવણ માટે હંમેશા વોન્ટોફોવિયો આયનનું મૂલ્ય 1 મળે, કારણ કે એમાં એ દ્રાવ્ય પદાર્થ એવો હોય છે કે જેનું સુયોજન કે વિયોજન થતું નહીં હોય અને દ્રાવણ તો જ આદર્શ હોય કે જો એવા દ્રાવ્ય પદાર્થનું અતિ મંદ દ્રાવણ બનાવ્યું હોય તો. એટલે આદર્શ દ્રાવણમાં તમને યાદ હશે કે દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થના કણો સ્વતંત્ર રીતે વર્તવા જોઈએ. દ્રાવકની અંદર દ્રાવ્યના કણો વચ્ચે પણ કોઈ આંતરઆણવીય પારસ્પરિક ક્રિયા હોય નહીં તો એવા દ્રાવણને આદર્શ દ્રાવણ આપણે કહી શકીએ. જો તમે દ્રાવકમાં ગ્લુકોઝ, ખાંડ કે યુરિયા જેવા પદાર્થ તમે ઉમેરો છો કે જેનું સુયોજન કે વિયોજન થતું નથી, પણ તમે એના જો સાંદ્ર દ્રાવણ તમે બનાવશો તો દ્રાવણમાં દ્રાવ્યના કણો વચ્ચે કેટલીક પારસ્પરિક ક્રિયા હશે અને એવા દ્રાવણને આદર્શ દ્રાવણ કહી શકાય નહીં, અને ત્યારે એના માટે વોન્ટોફોવિયો આયનનું મૂલ્ય 1 રહેશે નહીં. તો ખરેખર તમે જુઓ કે તમને જ્યારે 1 માર્ક્સમાં એવો પ્રશ્ન પૂછ્યો કે આદર્શ દ્રાવણ માટે વોન્ટોફોવિયો આયનનું મૂલ્ય કેટલું, તો હંમેશા 1. પણ આદર્શ દ્રાવણ હશે ક્યારે, તો 2 શરત કે દ્રાવ્ય પદાર્થનું સુયોજન કે વિયોજન ન થતું હોય અને એનું જો તમે અતિ મંદ દ્રાવણ બનાવ્યું હોય તો એના જ માટે આયનનું મૂલ્ય 1 મળે. બાકી તમે જો કોઈ પણ પદાર્થને તમે પાણીમાં ઉમેરો અને તેનું વિયોજન થતું હોય તો વોન્ટોફોવિયો આયનનું મૂલ્ય હંમેશા 1 કરતાં વધારે હોય. દ્રાવકમાં તમે દ્રાવ્ય પદાર્થ ઉમેરો જેનું સુયોજન થતું હોય તો એના માટે હંમેશા વોન્ટોફોવિયો આયનનું મૂલ્ય 1 કરતાં નાનું હોય. આવું આપણે થિયરીમાં પણ સમજ્યા હતા. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને આ બધા દાખલાઓ ગણવાના હોય છે અને એના ઉપર પૂછવામાં આવેલા MCQના જવાબ પણ આપવાના હોય છે. પાઠની અંદર તમામ પ્રકારના સ્વાધ્યાયના દાખલાઓ આપણે ગણી નાખ્યા છે, જે તે થિયરીને અનુરૂપ તમે સ્વાધ્યાયનો અભ્યાસ કરી લેજો. એક પણ દાખલો સ્વાધ્યાયનો કે ટેક્સ્ટ બુકનો બાકી રહેતો નથી. એ ઉપરાંત મેં તમને ઘણા બધા એક્સ્ટ્રા દાખલાઓ પણ ગણાવ્યા હતા. આ સાથે આપણે આ પાઠને અત્યારે આમ ગણો તો પૂર્ણ થઈ જાય છે, પરંતુ આપણે કેટલાક GNET લેવલના જે MCQ આપણે સોલ્વ કરવાના છે એને થોડાક આપણે સમજીશું અને ત્યાર પછી નવો પાઠ આપણે શરૂ કરવાનો છે. ખાસ કરીને જે બધા આવા પ્રકારના MCQ આપણે સોલ્વ કરવાના છે એમાં આ રીતે વિડીયો લેક્ચરમાં ઘણો સમય લાગે છે, કેમ કે રકમ મારે બોર્ડ ઉપર લખવી પડે અને પછી તમને સમજાવવી પડે. છતાં આપણે કેટલાક મહત્ત્વના એવા દાખલા કે પ્રશ્નો છે એને સોલ્વ કરીશું, પરંતુ તમને આપેલી જે બુક છે એમાં પણ આવા પ્રકારના અઢળક પ્રશ્નો આપેલા છે. તો મિત્રો, અને એમાં સોલ્યુશન સહિત આપેલા છે. તમે એને ખાસ જોજો. તમારે આ બધું હોમવર્ક કરવું પડશે કે તમને આપેલી જે PDF ફાઇલમાં તમને જે દ્રાવણનો પાઠ આપણે આપેલો છે એમાં તમે જોજો કે ટોપિક વાઇઝ MCQ આપેલા છે. GNETમાં પૂછાયેલા પ્રશ્નો પણ એમાં આપેલા છે.
ગુજકેટની અંદર પૂછવામાં આવેલા પ્રશ્નો પણ આપેલા છે, એના સોલ્યુશન પણ આપેલા છે. તો એવા તમે ઘણા બધા MCQ તમે સોલ્વ કરજો તો તમને આ બધી વસ્તુ તમારા મગજમાં ઉતરશે. અને આને લગતા કેટલાક આવા MCQ છે આપણે હજી 1-2 લેક્ચરમાં સોલ્વ કરીશું અહીંયા આગળ. અને ત્યાર પછી નવો પાઠ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન છે એને આપણે સમજીશું, શરૂ કરીશું અને એનો આપણે અભ્યાસ છે એ કરવાના છીએ. તો બાકીની વાત હવે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. થેન્ક યુ વેરી મચ.